Good evening, friends. Welcome to this Bible study. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમારો આવકાર કરીએ છીએ અને સાની સલામ પાઠવીએ છીએ. We welcome you in the precious name of our Lord Yeshua પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમારો આવકાર કરીએ છીએ. and in the name of our Father in heaven, a glorious Father. અને આપણા આકાશવાસી દેવના નામમાં અમે તમારો આવકાર કરીએ છીએ. And by the power of His Holy Spirit in our lives, we are strengthened and we are made whole and complete. અને પ્રભુની એ પવિત્ર આત્માની કૃપાથી આપણે અત્યારે પ્રભુમાં મજબૂત છીએ અને પવિત્ર છીએ. Now, if you have been following us, we have just completed the entire Old Testament in a very brief amount of time. જો તમે અમારી સાથે બાઇબલ સ્ટડીમાં એટલે કે આ વચનો શીખવામાં જોડાયેલા છો તો તમને ખ્યાલ હશે કે આપણે જૂનો કરાર એ ખૂબ જ ટૂંકાણમાં પણ ખૂબ જ સરસ રીતે આપણે પૂરો કર્યો છે. We never studied it in depth, but we studied it as a storyline to grasp the theme of the Bible. અને આપણે આખું બાઇબલ તો જે જૂનો કરાર છે એ આખું આપણે ડિટેલમાં એટલે કે વધારે સારી રીતે ઊંડાણથી આપણે નથી શીખ્યા, પરંતુ એમાંથી થોડી થોડી જે એક એક પુસ્તકો છે એને લઈને એની વાતોને લઈને આપણે વચનો તરફ આગળ વધ્યા છે. But hopefully going forward, we will be able to study more and more in depth, reading from the original text, and we will learn many, many other things. But for now, it's sufficient that we study the very basics of the scriptures. આવનાર દિવસોમાં જો આપણને વધારે તક મળશે તો આપણે પ્રભુના એ વચનોમાંથી વધારે ઊંડાણથી શીખીશું, પણ અત્યારે આપણે થોડું આગળ વધવા માંગીએ છીએ. If you all have your Bibles, please turn with me to the book of Matthew, the Gospel of Matthew. જો તમારી પાસે તમારું પોતાનું બાઇબલ હોય તો તમે તમારું બાઇબલ ખુલ્લું રાખશો અને મારી સાથે નવા કરારમાંથી માથીનું પુસ્તક એટલે કે માથીની સુવાર્તા ખોલશો. And we're going to study a little from chapter 5 onwards. અને આપણે માથીની સુવાર્તામાંથી 5મા અધ્યાયમાંથી શીખવા માંગીએ છીએ આજે. And we're going to understand the theme of chapters 5, 6, and 7. અને આપણે 5મો અધ્યાય, 6મો અધ્યાય અને 7મો અધ્યાયમાંથી પ્રભુના વચનો શીખવાના છે. Now, to understand these chapters, because these 3 chapters forms the core of Christian belief. અને આ 5મો અધ્યાય, 6મો અધ્યાય અને 7મો અધ્યાય એ તો એક ખ્રિસ્તીપણાનો શરૂઆતનો જે સમય છે એ બતાવવા માંગે છે. But this comes immediately after the story of Jesus going into the desert and coming back in the power of the Holy Spirit. અને આ પછી જો આપણે વાંચીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે અરણ્યમાં લઈ જવામાં આવે છે અને શેતાન એનું પરીક્ષણ કરે છે એ બાબત ત્યારે જણાવવામાં આવે છે. So the first thing we need to understand is in the Old Testament it talks about a mountain called Mount Sinai. અને જો આપણે પહેલેથી સમજવા માંગીએ તો જૂના કરારમાં આપણને સિનાઈ પર્વત પર જે પ્રભુએ વચનો અને કરારો આપેલા છે તે બાબત જણાવે છે. And it talks about this eternal God, the only true God, descending upon this earth and speaking to 6 million people at one time. અને આવા અદ્ભુત એવા ઈશ્વર એ સિનાઈ પર્વત પર ઉતરી આવે છે પોતાના લોકોને મળવા, એ બાબત આપણે જૂના કરારમાં જોઈએ. And we studied that at Mount Sinai, all that was given, the Torah that was given, the instructions that were given, that covenant was broken by the children of Israel at the foot of the mountain. અને આપણે એ પણ જોઈ ગયા કે જૂના કરારમાં કે જ્યારે સિનાઈ પર્વત પર મૂસાને યહોવા બાપ જે વચનો આપે છે, જે કરાર આપે છે, આજ્ઞાઓ આપે છે, એ લોકો ઇઝરાયલ લોકો માનતા નથી. એને એ કરારને ત્યાં તોડી નાખે છે અને એ આજ્ઞાઓનો ભંગ કરે છે. Because as Moses was up on the mountain for 40 days, the children of Israel rebelled against God. They built a golden calf and they started worshipping. અને જ્યારે 40 દિવસ મૂસા જ્યારે પ્રભુ યહોવા બાપની સાથે હતા અને ત્યારે એ સમય દરમિયાન ઇસ્રાયેલ લોકો નીચે પ્રભુ વિરુદ્ધ બળવો કરે છે અને પોતાના માટે એક વાછરડું બનાવે છે અને તેની ભજે છે અને તેની પૂજા કરે છે.
because of which the entire plan of God for the salvation of the world went on hold. અને એ કારણથી લઈને જ જે પ્રભુએ પોતાના લોકોને માટેની ધારણની વ્યવસ્થા કરેલી હતી એ ધારણની વ્યવસ્થા ત્યાં ખતમ થઈ જાય છે, પૂરી થઈ જાય છે. And because it went on hold, now the entire plan for the salvation of this world, God shelved it till the time he sent his son Yeshua to this earth. પૂરી થઈ જાય છે એટલે કે ત્યાં થંભી જાય છે અને એ યોજનાને ફરીથી પ્રભુ લાવવા માંગે છે. એ યોજના ફરીથી લાવવા માટે પ્રભુ યહોવા બાપ પોતાનો પુત્ર ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલે છે. And now we are introduced to the New Testament in the Gospel of Matthew, and we're looking at Yeshua also on a mountain, but speaking to the people in physical form. અને ફરીથી અહીંયા આપણે જો નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે યહોવા બાપે મોકલેલો પોતાનો પુત્ર એ ફરીથી એ પર્વત પર જાય છે અને પોતાના લોકોને યહોવાના પ્રભુના વચનો શીખવે છે. So what I'm trying to tell you is that what we are witnessing in the New Testament should have happened at Mount Sinai. એટલે કે જૂના કરારમાં પ્રભુના લોકો તરીકે ઇસ્રાયેલ પુત્રો તરીકે જો આપણે એ વચનોને નકાર ન કર્યો હોત, એ આજ્ઞાઓનો કે કરારનો નકાર ન કર્યો હોત, તો આજે જે સમય આવ્યો હતો કે પ્રભુએ પોતાના પુત્રને મોકલવો પડ્યો, એ સમય આવ્યો ન હોય. But God stopped his plan, put it on hold, and gave the Torah to Moses, and he told Moses to be responsible for the Jewish people till the time the Messiah would come to this earth. અને પ્રભુએ જે પોતાની યોજના હતી પોતાના લોકોની સાથે વાત કરવાની, પોતાની લોકોની સાથે મળવાની, એ યોજનાને ત્યાં સંભાવી દે છે અને મૂસાને આજ્ઞા આપે છે કે જા હવે તું જઈને આ લોકોને સમજાવ, સંભાળ અને એ લોકોને મારા માર્ગમાં ચલાવ. So the story is about two mountains. The first mountain is Mount Sinai, and now the second mountain is what we read in Matthew chapter 5, 6, and 7, where Jesus goes up to this mountain and he starts speaking to his disciples and to the people. So અહીંયા બે પહાડ વિશે એટલે કે બે પર્વત વિશે લખવામાં આવેલું છે અને પહેલો પર્વત તો એ છે કે જ્યાં મૂસા યહોવા બાપ પાસે જાય છે અને પ્રભુના વચનો એટલે પ્રભુની આજ્ઞાઓ એમની પાસેથી લે છે. અને બીજો એ પહાડ છે જે આપણે આ માથીના 5મા 6મા અને 7મા અધ્યાયમાં શીખવા માંગીએ છીએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પર જઈને પોતાના લોકોને પોતાના વચનો જણાવે છે. So the similarity between Mount Sinai and this mountain is very, very similar, my friends. It is the same God speaking the same commandments of Mount Sinai, but in a more beautiful and more in a way that humanity would be able to understand and relate to. અને જો તમે સામ્યતા આ બે વચનો આ બે બાબતો વિશે જોવો જૂના કરાર અને નવા કરારમાં, તો જૂના કરારમાં આપણે જોઈએ છે કે પ્રભુ યહોવા બાપ મૂસાને કહે છે અને અહીંયા યહોવા બાપ ફરીથી ઈસુ ખ્રિસ્ત પહાડ પર જાય છે અને એ જ વચનો વધારે સારી રીતે વધારે સુંદરતાથી લોકોની આગળ જણાવે છે. So if we read from chapter 4 verse 24 onwards, it says, and his fame, is talking about Jesus, went throughout all Syria, and they brought unto him all who were sick with different diseases and torments, and this which were possessed with devils, and those that were lunatic, and he healed all of them. And then they followed him, great multitudes of people from the Galilee, from the 10 cities of Decapolis, from Jerusalem, from Yehuda, and from beyond the Jordan. Read verse 24 and 25. Chapter 4. Yes. માથીનો ચોથો અધ્યાય અને 24મી કલમથી જો આપણે આગળ વાંચીએ તો આ પ્રમાણે લખેલું છે. 24મા અધ્યાયથી આગળ વાંચીએ તો આ પ્રમાણે લખેલું છે, ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સગળા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષપાતીઓને તેઓની તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાચા કર્યા. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરુસાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા.
So just as there were 6 million people at Mount Sinai, here also in these chapters of 5, 6, and 7, people were coming from all the lands near and far to hear Jesus speak on this mountain. અને જો આપણે જૂના કરારના સંદર્ભમાં ફરીથી અહીંયા લઈએ તો ત્યાં પણ ઘણા બધા 4,000 લોકો સિનાઈ પહાડની આસપાસ ભેગા થયેલા હતા. એવી જ રીતે અહીંયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બોલે છે વચનો ત્યારે ઘણા બધા લોકોના ટોળે ટોળા એ પ્રભુના વચનો સાંભળવા માટે એમની પાછળ આવે છે. And what was Jesus speaking about? He was speaking the same 10 words or the 10 commandments that were given at Mount Sinai. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કયા વચનો આપે છે? એ જ વચનો આપે છે જે જૂના કરારમાં પ્રભુ યહોવા બાપે જે આજ્ઞાઓ આપી હતી એ જ ફરીથી આ પહાડ પર પ્રભુ યહોવા બાપના વચનો એટલે ઈસુ ખ્રિસ્ત ફરીથી એ વચનો અહીંયા બોલે છે. And if you read verses in these chapters, you'll realize that at different times in these chapters, he refers to one commandment. અને જો અહીંયા તમે આ વચનો 5મા અધ્યાયમાં સારી રીતે વાંચશો, શાંતિથી વાંચશો તો તમને ખ્યાલ આવશે એક એક વચનમાં એ પ્રભુની એક એક આજ્ઞાઓ રહેલી છે. But there is a slight difference in what Jesus is doing. પણ અહીંયા થોડુંક અલગ બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરવા માંગે છે એ તો એ છે. But we must understand these 10 commandments properly before I tell you what Jesus is doing. જો તમે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેવા માંગે છે, શું જણાવવા માંગે છે એ સમજવા માંગતા હોય તો પહેલા તમારે એ 10 આજ્ઞાઓ જે યહોવા બાપે આપેલી હતી એ તમારે સમજવાની જરૂર છે. You see, the 10 commandments given at Mount Sinai was split into 2 sections. અને જે જૂના કરારમાં 10 આજ્ઞાઓ આપવામાં આવેલી હતી એ તો 2 ભાગમાં વહેંચાયેલી છે. The first 5, the first section of the first 5 has got to do with the relationship between man and God. અને જે પહેલી 5 આજ્ઞાઓ છે એ તો યહોવા એટલે કે પ્રભુ સાથેનો અને માણસ સાથેનો સંબંધ જણાવે છે. And the second section of the other 5 words have got to do with the commandments between man and the relationship between man and man. અને જે પછીની 5 આજ્ઞાઓ છે એ તો માણસ જાત એટલે કે માણસે માણસ પ્રત્યેની જે આજ્ઞાઓ કેવી રીતે વ્યવહાર કરવો એ બાબતની આજ્ઞાઓ છે એ જણાવવામાં આવેલી છે. So the first 5 commandments, I am the Lord your God, you shall have no other gods before me, keep the Shabbat, honor your mother and father, you shall have no idols before me. And all this has got to do with your relationship between you and the Father. અને જો પહેલી 5 આજ્ઞાઓ તમે જુઓ તો તમારે એક જ દેવ હોવો જોઈએ, તમારે મૂર્તિને પગે લાગવું ન જોઈએ, એ તમારે તમારા મા-બાપની આજ્ઞાઓ માનવી જોઈએ. એ બધી પહેલી 5 આજ્ઞાઓમાં લખવામાં આવેલી છે કે જેમાં યહોવા બાપ એટલે કે ઈશ્વર સાથેનો તમારો સંબંધ કેવો છે એ ત્યાં જણાવવામાં આવે છે. So this first section can be put into the section of saying, in very simple terms, love the Lord your God with all your heart, with all your soul, and with all your mind. અને જો પહેલી 5 આજ્ઞાઓ આપણે લઈએ તો એ પ્રમાણે કહેવામાં આવે છે કે તારા યહોવા બાપ એટલે ઈશ્વર પર તું તારા પૂરા ખરા અંતઃકરણથી પ્રેમ કર. And the second section that's got to do with relationships between people can be put into a commandment that says, and you shall love your neighbor as yourself. અને જો આપણે પછીની 5 આજ્ઞાઓ જોઈએ તો એ 5 આજ્ઞાઓ આપણને એ જણાવે છે કે તમારે એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ એ બાબત આપણને જણાવે છે. Now this is very important to understand why the 10 commandments have been condensed into 2 commandments, love your God and love your neighbor. અને આપણે અહીંયા જોઈએ તો એ આ 2 ભાગમાં જ્યારે આજ્ઞાઓ આપેલી છે તો પહેલી આજ્ઞાઓ જે 5 આજ્ઞાઓ છે એ તો પ્રભુ ઈશ્વર સાથેનો આપણો સંબંધ અને બીજી જે 5 આજ્ઞાઓ છે એ માણસ સાથેનો આપણો સંબંધ એ 2 બાબતમાં વહેંચાયેલી છે. Because the commandment to love your neighbor or your brother is your training ground for the kingdom of heaven. અને એ જે પછીની જે 5 આજ્ઞાઓ છે કે જે તમારા માણસ સાથેના તમારા સંબંધો અને પ્રેમ માણસ પ્રત્યેનો તમારો પ્રેમ એ એટલા માટે આપવામાં આવેલી છે કે આપણે એ પ્રભુના આગમન એટલે કે પ્રભુના રાજ્યના માટે આપણે તૈયાર થઈ શકીએ. When we are open and honest and have perfect relationships with each other, then we are ready to
to have a relationship with our Maker. અને જો આપણે માણસ સાથેનો આપણો સંબંધ ખૂબ જ સારો હશે તો આપણે પ્રભુ સાથેનો સંબંધ પણ આપણો એટલો જ મજબૂત અને સારો બનશે. If our relationships with our brothers and our neighbors is about lies, deceit, stealing, and all the bad things, then no matter how religious you are, you can never have a relationship with God. જો તમે તમારા ભાઈઓ સાથેનો અથવા તો તમારા માણસ સાથેનો જાત સાથેનો તમારો સંબંધ સારો નહીં હોય, તમે એમને લૂંટતા હશો, તમે એમને છેતરતા હશો, તમે એમની સાથે ખોટી બાબતો બોલતા હશો કે ખરાબ રીતે વર્તતા હશો, તો તમારો સંબંધ કોઈ રીતે ઈશ્વર સાથેનો સારો બની શકશે નહીં. If we do not know how to have a relationship with honesty, decency, integrity, truthfulness, love, compassion, kindness with another human being, we will not know how to have that same relationship with God. અને જો તમારામાં એ પ્રેમ, શાંતિ, આનંદ જેવા ફળ, જે પવિત્ર આત્માના ફળો છે, જો તમારામાં એ નથી ફળો, તો તમે ઈશ્વર સાથેનો સંબંધમાં આવી શકતા નથી. So therefore, that's why I keep saying that all sin is because of bad relationships, and every relationship is a training ground for you to come closer to God. અને એટલા માટે જ હું તમને અહીંયા ભાર દઈને કહેવા માંગુ છું કે તમે તમારો જે સંબંધ બીજાઓ પ્રત્યે એટલે કે લોકો પ્રત્યેનો, માણસ જાત પ્રત્યેનો છે, એ જ સંબંધ જો તમારો સારો નથી, એ વ્યવહાર તમારો સારો નથી, તો તમારો સંબંધ ઈશ્વર સાથેનો જે છે એમાં કોઈ સુધારો આવી શકશે નહીં અને એ તમારી સાથેનો સંબંધ, ઈશ્વર સાથેનો તમારો સંબંધ એ સુધરી શકશે નહીં. And the beauty of chapters 5, 6, and 7 in Matthew is Jesus is not talking to them about the first part. That's got to do with relationship between you and God. અને અહીંયા જો તમે જોવો તો માથીના 5મા, 6મા અને 7મા અધ્યાયમાં ઈશ્વર એટલે કે ઈસુ ખ્રિસ્ત એમ નથી કહેતા કે તમારો ને ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે, પણ તમારો અને માણસ સાથેનો એટલે કે માણસ વચ્ચેના સંબંધ વિશેની વાત અહીંયા કહેવામાં આવેલી છે. His entire 3 chapters discourse is about the second section, about loving your neighbor as yourself. અને જો તમે આ 5 અને 6 અને 7 એ ત્રણેય અધ્યાય વાંચો તો એમાં જે પછીની જે 5 આજ્ઞાઓ છે કે માણસ જાત સાથેનો તમારો સંબંધ કેવો છે, તમારા ભાઈઓ સાથેનો તમારો કેવો સંબંધ છે, એ બાબતો અહીંયા જણાવવામાં આવેલી છે. So he's constantly talking about do not steal in these chapters, do not commit adultery, do not lie. If you have your gifts lying at the altar, go and reconcile with your brother first before giving the gifts. He's dealing with the second section and about crime and transgression between man and man. અને જો આપણે અહીંયા જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે પછીની જે 5 આજ્ઞાઓ છે એ પ્રમાણેના વચનો અહીંયા 5મા, 6મા અને 7મા અધ્યાયમાં જણાવે છે અને સતત એ કહે છે કે તમારા સંબંધ બીજાઓની સાથે કેવા હોવા જોઈએ, એટલે કે જેવો તમે પોતાની જાત પર પ્રેમ કરો છો એવો તમારે બીજાઓ પર તમારે પ્રેમ રાખવાનો છે. And this is very important to understand because the entire kingdom of God, the state of Israel and the children of Israel depend upon perfect and honest relationships. અને જો આ મહત્વની બાબત આપણે સમજવાની છે એ તો એ છે કે આપણો જે ઈશ્વર સાથેનો સંબંધ છે અને આપણો જે માણસ જાત સાથેનો સંબંધ છે, જો માણસ સાથેનો સંબંધ તમારો સારો નથી તો તમારો ઈશ્વર સાથેનો સંબંધ સારો હોઈ શકતો અથવા સારો થઈ શકતો નથી. God warned them at Mount Sinai about them sinning with each other in chapters 21, 22, and 23 of Exodus. અને જ્યારે આપણે જૂના કરારમાં નિર્ગમનના પુસ્તકમાં વાંચીએ છીએ તો કે 21મું 21 સોરી 21, 22, and 23. 21 21મું અધ્યાય, 22મું અધ્યાય અને 23મું અધ્યાય વાંચીએ તો એના લોકો જે પાપ કરતા હતા એમાંથી પાપમાંથી કેવી રીતે ફરવું જોઈએ એ પ્રભુ યહોવા બાપ એમાં જણાવે છે. It is because they were not able to treat each other with love and respect. That's why God withdrew his rectification plan from humanity. અને એટલા માટે પ્રભુ યહોવા બાપે અહીંયા પોતાનું જે યોજના હતી એ અહીંયા મુલતવી રાખી, સંભાવી રાખી, કેમ કે એ લોકો એનો સંબંધ એકબીજા પ્રત્યેનો જે સંબંધ હતો એ સારો નહોતો. Then we read in the book of Malachi also last time that God warns saying that he will send Elijah the prophet
And the role of Elijah will be to bring the hearts of the fathers to the children and the children to the fathers. He will reconcile people in love. અને ગયા અઠવાડિયે આપણે છેલ્લે જે માલાખીનો ચોથો અધ્યાય છે એમાં ચોથી કલમ આપણે વાંચ્યું કે યહોવા એમ કહે છે કે હું મારો સેવક મારો પ્રબોધક એલિયાને તમારી પાસે મોકલીશ અને તે શું કરશે તો કે તે પિતાઓના મન પુત્રો તરફ અને પુત્રોના મન પિતાઓ તરફ ફેરવશે. Lest he comes and finds people on this earth fighting with each other and he will curse the earth. અને જ્યારે એમ કહેશે કે હું પિતાઓના એ પ્રમાણે કહેવામાં આવેલું છે કે તે પિતાઓના મન પુત્રો તરફ અને પુત્રોના મન પિતાઓ તરફ ફેરવશે ને રખીને હું આવીને એ પૃથ્વીને શાપથી મારું એટલે કે પૃથ્વીનો નાશ કરું. So therefore, if you're reading chapters 5, 6 and 7 of Matthew, you have to read it in this context which we studied today. અને જો તમે આ માથીનો 5મું 6મું અને 7મું અધ્યાય જો ખૂબ જ સારી રીતે સમજવા માંગતા હો તો તમારે એને જૂના કરાર સાથે એના સંદર્ભમાં જઈને તમારે એને સમજવાની જરૂર છે. You have to read it in context of the covenant God made with the Jewish people. It is not for the world, it is not for Christians, and it's not for this, it's not for that. It is only for the Jewish people. અને જો તમે આ બાબતને સમજવા માંગતા હોય તો જૂના કરારમાં જે યહોવા બાપે યહૂદી લોકોની સાથે જે પોતાનો કરાર કર્યો એ તમારે અહીંયા સમજવાની જરૂર છે. It applies to us now because we are grafted into that covenant through Yeshua. એ અત્યારે આપણને એ લાગુ પડે છે કેમ કે આપણે એ વચનો સાથે એ યહોવા બાપ સાથે એ ઈશ્વર સાથે આપણે જોડાયેલા છે. And there's a reason why I'm saying this is because if we read these, in fact, if we read the entire New Testament outside the covenant that God made with Israel, then we are completely wrong in our understanding. Sorry, can you repeat, sir? Repeat the sentence. Yeah. I'm saying if we read the entire New Testament outside the context of the covenant, then we will be completely wrong in our understanding. અને જો આપણે આ નવો કરાર કે જૂના કરારને સંદર્ભમાં લાવ્યા સિવાય આપણે જો એને સમજવાની કોશિશ કરીએ તો આપણું સમજ એકદમ ખોટી બાબત તરફ જતી રહેશે. Okay, take your Bibles, open to chapter 5 of Matthew. માથીનો 5મું અધ્યાય આપણે ખોલીશું. May I read, sir? One second, I'll tell you what to read. Yeah. Read verses 18 and 19. Okay, 17, 18 and 19. Okay. માથીનો 5મું અધ્યાય 17મી 18મી અને 19મી કલમ આ પ્રમાણે કહે છે નિયમ શાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું. એમ ન ધારો હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળા પૂરા થયા વગર નિયમ શાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. Notice two things out. One, Jesus is saying, I have not come to remove the Torah which was given at Mount Sinai or to destroy it, but I've come to fulfill means I've come to utilize it to perfection. તો આપણે અહીંયા બે બાબત સમજવા જેવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ નથી કહેતા કે હું જે વચનો જે વાતો પ્રભુ યહોવા બાપે આપણને આપેલી છે કહેલી છે તેનો નાશ કરવા નથી આવ્યો પણ હું એને પૂર્ણ કરવાને માટે આવ્યો છું. To utilize it. હું એને સંપૂર્ણ કરવાને માટે આવ્યો છું. What's the word for utilize? To use it Okay. to perfection. એને અમલમાં લાવવાને માટે આવ્યો છું કે તમે એને પાળવાને માટે આવ્યો. So he came, Jesus came, and he kept all the commandments to perfection. He utilized it. અને ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવે છે કે આપણે એ વચનો શીખીએ અને પાડીએ અને એ પૂર્ણ કરવાને માટે
ઈશ્વર પૃથ્વી પર આવ્યા. Because he warns us saying, till heaven and earth pass away, this Torah that was given to Moses at Mount Sinai will not pass away. અને એટલા માટે છે કે વચનમાં કહે છે કે કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો કે એક માત્ર જતી રહેશે નહીં. Verse 18 says, for verily I say unto you, Amen, Amen, till heaven and earth pass, one yud or one title of the Torah will not pass away until everything be utilized to perfection. એટલા માટે 18મી કલમમાં કહેવામાં આવે છે કે લખેલું છે કે કાનો કે માત્ર, એમાં લખવામાં આવેલું છે એક કાનો અથવા માત્ર જતી રહેશે નહીં. નિયમ શાસ્ત્રમાં જે કંઈ લખેલું છે એ સગળું પૂર્ણ થશે, એમાંથી એક કાનો કે માત્ર જતી રહેશે નહીં. What does Jesus mean by saying this? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનો દ્વારા શું કહેવા માંગે છે? You see, the Torah was given to Jewish people to keep. જો યહૂદી લોકોને આ જે નિયમ શાસ્ત્ર છે એ રાખવા માટે આપેલું છે. It was not given to us. શું એ આપણને આપવામાં આવેલું નથી? But they were not able to keep it, so Jesus came and showed them and perfected it for them to keep. પણ પ્રભુ ઈસુ આવ્યા અને એમને એ વચનો એમની પાસેથી લીધા અને આપણને એ આપ્યા કે આપણે એને પૂરો એટલે કે એને અમલમાં લાવીએ. Now, because Jesus came and died and resurrected, you and me are able to join the Jewish people in keeping those commandments. અને એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, આપણા માટે મરણ પામ્યા, ફરીથી જીવન થયા અને એ વચનો આપણને આપવામાં આવ્યા કે જેથી કરીને આપણે યહૂદી લોકો સાથે આપણે જોડાઈ શકીએ અને આ વચનો પાડી શકીએ. Which means now the full world is in the process of one recognizing the Son of God, Jesus, and learning to keep his commandments, which is taking us 2000 years and we've still not been able to complete it. અને એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, એટલા માટે હવે આખી દુનિયા જાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એમને જે વચનો જે આપેલા છે એ વચનો આપણને આપવામાં આવ્યા છે કે જેથી કરીને આપણે એ વચનો પાડીએ અને એ પ્રમાણે ચાલીએ. When all the world hears the proper gospel and learns the Torah and learns the righteousness of the Torah, then the world will be ready and prepared to bring our Lord Yeshua to this earth. અને જ્યારે આખું જગત એ વચનો શીખશે, પાળશે પ્રભુની આજ્ઞાઓ, ત્યારે એ આ જગત એ તૈયાર થશે પ્રભુના બીજા આગમનને માટે. But everybody on this earth should be of some understanding and ability to keep the righteousness of the scriptures and learn the Torah. પણ આખી દુનિયાએ એના માટે જે પ્રભુના વચનોમાં લખેલું છે એના વચનો પાળવાને માટે એવો ન્યાયી બનવાની જરૂર છે. So the full world will be rectified spiritually to some spiritual level that will be able and give ability for the Son of God to come back again the second time. એના માટે આખા જગતે એ શુદ્ધ થવાની જરૂર છે, એને પરિવર્તન થવાની જરૂર છે, જેથી કરીને કે જે પ્રભુનું જે આગમન છે એ જલ્દી આ પૃથ્વી પર આવી શકે. Which means it's in your hand and in my hand to perform and to rectify the world and welcome the Son of God again. Bring him. It's in our hand to bring him down. અને એટલા માટે જે આપણી અત્યારે જવાબદારી છે કે આપણે એ પ્રભુના વચનો પાડીએ, એ પ્રમાણે ચાલીએ, ન્યાયી લોકો બનીએ, જેથી કરીને આપણે પ્રભુનું રાજ્ય વહેલું લાવી શકીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલા આ પૃથ્વી પર આવે. And when he comes in a semi-rectified world, then he will take all of us who know the Torah and have practiced the Torah to some extent. He will take us and he will lift us up to a very different level of Torah and he will perfect the instructions inside of us. અને જો પ્રભુ આવા સમયમાં પણ જો આપણી પાસે આવશે તો આપણે જે લોકો એના વચનોને શીખીએ છીએ, એમના વચનોને પાડીએ છીએ, એવા લોકોને પોતાની સાથે ઉપર લઈ જશે અને પોતાના વચનોને પૂર્ણ કરશે. And then Jesus will reign on this earth for 1000 years
and he will purify, rectify, and he will make and prepare this world, a rectified world, to present it to the Father. અને પ્રભુ યહોવા બાપ આ પૃથ્વી પર આવશે અને લોકોનું આખા જગતનું શુદ્ધિકરણ કરશે અને એના લોકોને પોતાની સાથે લઈ જશે. Then this verse, he says, till heaven and earth pass away, not one thing from the Torah will be dissolved or removed, till all be completed to perfection, and this rectified world handed back to the Father by our Lord Yeshua. અને જ્યારે પ્રભુના લોકોના જે વચનો આપેલા છે એ વચનો જ્યારે લોકો સાંભળશે, Friends, this is a very, very ગ્રહણ important કરશે, thing. તેને પાળશે, ત્યારે પ્રભુ પોતાના લોકોને સાથે લઈ જશે. અને ત્યારે હેલો, am I audible? Please use your. So friends, we are looking at something very, very interesting here. Sir, can you repeat that last line? So friends, we're looking at something about learning the Torah and how it has taken 2,000 years and yet we have not been able to rectify the world. અને આપણે જે અહીંયા જોઈએ તો એવી કઈ બાબત છે કે 2000 વર્ષ પછી પણ જે પ્રભુના વચનો આપેલા છે અને જે શુદ્ધિકરણ પ્રભુ જગતનું કરવા માંગે છે તે હજુ સુધી કેમ નથી થયું? કેમ કે આપણે પ્રભુની આજ્ઞાઓ પાળતા નથી, એ પ્રમાણે ચાલતા નથી, એટલા માટે. Friends, it is in our hands to bring the Messiah down. અને એ આપણા હાથમાં છે મિત્રો કે આપણે પ્રભુનું રાજ્ય કેવી રીતે લાવી શકીએ. કેમ કે જો આપણે પ્રભુની આજ્ઞા પાળતા નથી તો એ પ્રભુનું રાજ્ય હજી આપણાથી દૂર છે. The only reason why the nations are grafted into the covenant of Israel is because the nations have to learn the Torah and learn the righteousness of the Torah to elevate and to rectify this world. અને જો આપણે આપણા જગતને શુદ્ધ કરવું છે, જો પવિત્ર કરવું છે, જો આપણે આપણા જગતમાં પ્રભુ યહોવા બાપનું રાજ્ય વહેલું લાવવું છે, તો આપણે એ પ્રભુના વચનોને પાળતા શીખવાનું છે અને એને અમલમાં લાવતા શીખવાનું છે. We have to aggressively become a people and change this world to bring our Lord Jesus back again. અને યીશુ ખ્રિસ્તને જો આપણે પૃથ્વી પર ફરીથી લાવવા છે તો આપણે એમના વચનોને સતત વાંચવાના છે, એના વચનોને બાળવાના છે, જેથી કરીને એમનું રાજ્ય વહેલું આવી શકે. Then everything will be fulfilled and completed in perfection, and then Jesus will come and he will perfect it further and complete it and then hand over all of creation back to the Father, for that was his role from the beginning of time. અને જો પ્રભુનું રાજ્ય આવશે, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે તો સગળું સંપૂર્ણ થશે અને સગળું જ્યારે સંપૂર્ણ થશે ત્યારે ઈસુ ખ્રિસ્ત પોતાનું જે બી સંપૂર્ણતા છે એ પ્રભુ યહોવા બાપના હાથમાં સોંપશે અને એ પ્રમાણે એ બધું પૂર્ણ થશે. That is the first point. The second point is in verse 19. Whosoever therefore shall break one of these least of the commandments and shall teach men, so he shall be called least in the kingdom of heaven. And whosoever shall do and teach them, the same shall be called great in the kingdom of heaven. હવે 18મી કલમ આપણે જોઈ ગયા. હવે આપણે 19મી કલમ જોવા માંગીએ છીએ. એ તો બીજો ભાગ છે. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. Notice Jesus is talking to them. He's not telling them that if you break the commandments, you are not going to enter into the kingdom of heaven. Or if you do the commandments, you'll be called great. He's saying that if you keep it, you'll be called great in the kingdom of heaven. And if you teach it, you'll be called great. If you don't keep it and you don't teach it, you'll be called least in the kingdom of heaven. That means he's talking about the people who are in covenant with God. They're all in the kingdom of heaven. અને અહીંયા આપણે જો પ્રભુના વચનોમાં જોઈએ તો ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે જો
એ પ્રમાણે એમ નથી કહેતા કે તું આજ્ઞા પાડીશ તો પ્રભુના રાજ્યમાં આવીશ અને આજ્ઞા નહીં પાડ તો પ્રભુના રાજ્યમાં નહીં આવે, એવું નથી લખેલું. પણ ઈસુ અહીંયા એમ કે છે કે જે કોઈ આજ્ઞા પાડશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે અને જે કોઈ આજ્ઞા તોડશે તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. એટલે એનો મતલબ એમ છે એ પોતાના લોકોને પોતાના વચનો જણાવે છે કે તમે આવી રીતે કરશો તો શું થશે. He's already considering the Jewish people to be in the kingdom of heaven. They just have to do the commandments and to teach it properly. અને એ રીતે કહે છે કે જે યહૂદી લોકો એ પ્રભુના રાજ્યમાં છે જ, પણ જો તમે આવી રીતે પ્રભુની આજ્ઞાઓ પાડશો તો તમે કેવી રીતે પ્રભુના રાજ્યમાં સ્થાન મેળવશો. It is not for the nations. It's not for you and me, friends. This thing is not for you and me. It becomes for you and me now since we are grafted into Yeshua. અને એ આપણાથી નથી, પણ એ ક્યારે બને છે બાબત? જ્યારે આપણે ઈશ્વરની સાથે એ જોડાયેલા રહીએ છીએ ત્યારે આપણે જેવી રીતે ફળ આપીએ છીએ એવી રીતે એ પ્રમાણે તો આપણે ઈશ્વરમાં જોડાયેલા રહીએ છીએ તો એ બાબત બને છે. That is why I keep saying these 3 chapters have got to do with the covenant God made with the children of Israel. It's not for the nations and it's not for the world. અને એટલા માટે જ હું અહીંયા કહેવા માંગુ છું અને પહેલેથી કહેતો આવ્યો છું કે જે પોતાના પ્રભુના લોકો છે એના માટે આ પ્રભુના વચનો છે. એ ખાલી માત્ર આખી જે દુનિયા છે એના માટે નહીં, પણ જે પ્રભુએ પોતાના લોકોને પસંદ કરેલા છે એ લોકોને માટેના આ પ્રભુના વચનો છે. In chapter 20, in verse 21, he says, he talks about thou shalt not kill. In verse 27, he talks about thou shalt not commit adultery. અને અહીંયા 21મી કલમમાં કહે છે કે હત્યા ન કર અને 27મી કલમમાં એમ કહે છે વ્યભિચાર ન કર. In verse 33, he talks about thou shalt not swear an oath unto the Lord. અને 33મી કલમમાં કહે છે કે તું જૂઠા સમ ન ખા અને યહોવા પ્રત્યે તારા સમ પૂરા કર. And in verse 43, he says, you have heard it's been said, thou shalt love your neighbor and hate thine enemy. But he says love. Yeah, read verse 43 and 44. અને અહીંયા 5મો અધ્યાય ને 43મી કલમમાં આ પ્રમાણે કહે છે કે તું તારા પડોશી પર પ્રીતિ કર ને તારા વેરી ઉપર દ્વેષ કર કે એમ કહેલો તું તે તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરી પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. All this, friend, has got to do with part 2 and the section 2 of the 10 commandments that's dealing with the relationship between one human being to another. અને જો આપણે અહીંયા જૂના કરારના સંદર્ભમાં ફરીથી જોઈએ તો જે પછીની 5 આજ્ઞાઓ છે કે જે માણસ અને માણસ વચ્ચેના સંબંધની જણાવેલી છે એ બાબત અહીંયા ફરીથી આપણે જોઈ રહ્યા છીએ આ વચનમાં. So you and me today, because of faith in Yeshua, because we are grafted into his faith, we are grafted into him, we have a certain role to accomplish. અને જ્યારે આપણે પોતાની જાતને મૂકીએ અથવા તો આપણે તમે પોતાની જાતને મૂકો તો આપણે પ્રભુ યહોવા સાથે જોડાયેલા રહ્યા છે એના વચનોમાં, ત્યારે આપણે એ પ્રમાણે ચાલવાનું છે. One is, first we have to understand our identity in Yeshua, who we are. અને આપણે એ પહેલા સમજવાની જરૂર છે કે આપણે કોણ છીએ યહોવા બાપની નજરમાં, આપણે ઈશ્વરની નજરમાં આપણે કેવા છે, કોણ છીએ. Second is, what is our role now in the kingdom of God? Where now? Where now? Where now? Okay, friends. So I think we've covered our time today. So till we meet next week,
Shalom, good night, God bless for each one of you all, and I'm going to meet you all next weekend at 8 o'clock. Till then, good night and God bless.